નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી સોમવારે 5મા તબક્કાનું મતદાન, આજે સાંજથી બંધ થતો જાહેર પ્રચાર। હરિયાણામાં મોડી રાત્રે પ્રવાસીઓ ભરેલી બસ સળગી ઉઠતા 10 મોત, 24 ગંભીર। અમદાવાદ વડોદરામાં સરકારી કોન્ટ્રાક્ટર સહિતના બિલ્ડરો પર આવકવેરાના દરોડા। જામનગરનું ગાંધીનગર રેલવે સ્ટેશન ન ધણિયાતું, પ્રવાસી સમસ્યાઓ અપરંપાર। જામનગરમાં હરિયા કોલેજ ખાતે 4 જૂને 26 રાઉન્ડમાં યોજાશે મતગણતરી। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભા ચૂંટણીના 5મા તબક્કા હેઠળ આગામી 20 મે સોમવારના રોજ 49 બેઠકો પર મતદાન થવાનું છે। આ દિવસે 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના 695 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કરવામાં આવશે। આ સમયગાળા દરમિયાન રાયબરેલી, અમેઠી સહિત અનેક હાઈ પ્રોફાઇલ સીટો પર પણ મતદાન થશે। લોકસભા ચૂંટણીના 5મા તબક્કામાં 49 સીટો માટેનો પ્રચાર આજે શનિવાર સાંજે સમાપ્ત થઈ ગયો છે। આ તબક્કો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાનીની પ્રતિષ્ઠા દાવ પર છે। 20 મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીની સાથે લખનૌ પૂર્વ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ 4 ઉમેદવારો મેદાનમાં છે। લોકસભા ચૂંટણીના આ 5મા તબક્કામાં મહારાષ્ટ્ર, બિહાર, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, લદ્દાખ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતદાન થશે। હરિયાણાના કુંડલી માનેસર હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો છે। અહીં શુક્રવારે રાત્રે શ્રદ્ધાળુને લઈ જતી બસમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી। બસમાં મુસાફરી કરી રહેલા 10 લોકો જીવતા સળગી ગયા હતા। આ સાથે જ 2 ડઝનથી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા। આથી આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। બસમાં અચાનક આગની જ્વાળાઓ જોઈ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો। આ સાથે આ બનાવ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જે બાદ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। હરિયાણાના નૂહ જિલ્લાના તાવડુ સબ ડિવિઝનની સરહદમાંથી પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર શુક્રવારની મોડી રાત્રે આ મોટો અકસ્માત થયો હતો। શ્રદ્ધાળુને લઈ જતી બસમાં અગમ્ય કારણોસર લાગેલી આ આગમાં 10 લોકો જીવતા સળગી ગયા હતા, જ્યારે 2 ડઝનથી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા। લોકસભાની ચૂંટણીને કારણે લાંબા સમયથી કોઈ કાર્યવાહીથી દૂર રહેનાર આવકવેરા ખાતાએ હવે આળસ ખંખેરી નવેસરથી ઓપરેશન શરૂ કર્યા છે। આજે શનિવારે વહેલી સવારથી આવકવેરા ખાતાના અધિકારીઓએ અમદાવાદ અને વડોદરામાં કુલ 30 જેટલા સ્થળોએ મોટા પાયે ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળે છે। આયકર વિભાગે જે ગ્રુપને સાણસામાં લીધેલ છે તેનું નામ ખુરાના ગ્રુપ છે। આ ઉપરાંત સરકારી કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોને ત્યાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરતા બિલ્ડર લોબીમાં ફફડાટ મચી જવા પામ્યો છે। આવકવેરા ખાતાએ ઓફિસો, રહેણાંક ગોડાઉનો સહિત 30 જેટલા સ્થળોએ કાર્યવાહી હાથ ધરી છે, જે દરમિયાન મોટા પાયે કરચોરી સામે આવવાની શક્યતા વ્યક્ત થઈ છે। એટલું જ નહીં, કરોડોનો દલ્લો મળે તેવી પણ શક્યતા છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર રેલવે સ્ટેશન સમસ્યાનું ઘર, મતગણતરી, જીપીએસસીનું લઘરુ તંત્ર અને બાળકીનું મોત। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो। डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે। આ એ જગ્યા છે। હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે।
કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મોડેલ રેલવે સ્ટેશન અને વંદે ભારત ટ્રેન જેવી મોટી અને મીઠડી વાતો વચ્ચે હકીકત એ છે કે રેલવે સ્ટેશનોનું કોઈ ધણી ધોરી હોતું નથી. રેલવેના અધિકારીઓને પગાર સિવાયની કોઈ બાબતોમાં રસ હોતો નથી અને રેલવેની સલાહકાર સમિતિ માત્ર કાગળ પર ચા બિસ્કિટ ખાતી રહેતી હોય છે. બીજી બાજુ રેલવે સ્ટેશન પર લોકો માટે જરૂરી સુવિધાઓના નામે મોટું મીંડું હોય છે. જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર આ બધી બાબતો ઉડીને આંખે વળગી રહી છે. જામનગરના રેલવે સ્ટેશન પર વોટર ATM મૂકવામાં આવ્યું ત્યારે મીઠડી વાતો થઈ હતી. લાંબા સમયથી આ વોટર ATM બંધ છે. દરેક બાબતમાં સ્માર્ટ શબ્દનો ઉપયોગ કરતા તંત્રો હકીકતમાં સ્માર્ટ નથી. તેનો બોલતો પુરાવો એ છે કે જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર સ્માર્ટ ટોયલેટ લાંબા સમયથી બંધ છે. રેલવેના અધિકારીઓ આ બધી બાબતો અંગે બોલવા તૈયાર નથી. થોડા સમયે રેલવેના વિકાસની વાતોના વડા થતા રહે છે. હકીકત એ છે કે આજે પણ રેલવે તંત્ર ધણી ધોરી વિનાનું છે. થોડા સમયે રેલવેના રાજકોટ, અમદાવાદ અને મુંબઈના અધિકારીઓ પોતે રાજા હોય એ રીતે દર વર્ષે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં નીકળે છે. આ ઇન્સ્પેક્શન માત્ર નામના હોય છે. જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર સામાન્ય પબ્લિકને પીવાના પાણીના પરબ પર ગ્લાસના ઠેકાણા નથી. દિવ્યાંગો મુદ્દે મીઠડી વાતો ઘણી થાય છે. આ રેલવે સ્ટેશન પર દિવ્યાંગો માટેના પાણીના પરબ પણ પાણી પીવાના ગ્લાસના ઠેકાણા નથી. આ પ્રકારની ઘણી સમસ્યાઓ હજારો મુસાફરો વેઠતા હોય છે, પરંતુ સલાહકાર સમિતિ માત્ર કાગળ પર દોડી રહી છે.
સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન 7મી મેના દિવસે હતું. ત્યારબાદ હરિયા કોલેજ ખાતે તમામ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આગામી 4 જૂને સમગ્ર દેશની સાથે સાથે જામનગરમાં પણ શહેરની હરિયા કોલેજ ખાતે મતગણતરી યોજવામાં આવશે. જામનગરમાં આ મતગણતરી 26 રાઉન્ડમાં થશે. આ માટે કુલ 7 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બ્લોકમાં 2 ટેબલ એમ કુલ 14 ટેબલ પર મતગણતરી થશે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી થશે. અત્રે નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણી કરતાં આ પાછલી એટલે કે હાલની લોકસભા ચૂંટણીમાં 3% ઓછું મતદાન થયું છે. મતગણતરીની કામગીરી વિધાનસભા વાઇઝ વિસ્તારોની થશે. આગામી 4 જૂને સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ઉમેદવારો અને રાજકીય પક્ષોના આગેવાનો તેમજ કાર્યકરો અને સંખ્યાબંધ મતદારો આ મતગણતરીનો ઇંતજાર કરી રહ્યા છે. ગુજરાત સરકારને ટકોરાબંધ ક્લાસ 1-2 ઓફિસર્સ શોધી આપતા ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીમાં કેટલાક સમયથી છબરડા ઉપરાછાપરી ભૂલો વધી રહી છે, જેથી આ બંધારણીય દરજ્જો ધરાવતા ભરતી સંસ્થાનની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કારણ કે જીપીએસસીને 20 જેટલી ભરતી પરીક્ષાઓમાં 280 સુધારા કરવા પડ્યા છે. જીપીએસસી દ્વારા લેવાયેલી 20 પરીક્ષાઓમાં પ્રશ્નો રદ કરવાથી લઈને જવાબોના વિકલ્પો બદલવાના કુલ 280 સુધારા કરવામાં આવ્યા છે. સામાન્યતઃ પરીક્ષા બાદ ફાઇનલ આન્સર કી જાહેર કરતા પૂર્વે ઉમેદવારો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવતો હોય છે, જેના આધારે ફેરફાર પણ થતો રહે છે. પરંતુ સાગમટે વર્ષ 2021-22, વર્ષ 2022-23 અને ચાલુ વર્ષે લેવાયેલી પરીક્ષાઓમાંથી 20 જેટલી પરીક્ષાની પ્રિલિમ પરીક્ષાઓમાં ઉપરાછાપરી ભૂલ સુધારણાઓ જાહેર થતાં જીપીએસસીમાં ચાલતી પ્રક્રિયાઓ વિવાદમાં આવી છે. ઉમેદવારોમાં આ સંસ્થાનમાં ગંભીરતા મરી પરવારી હોય તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી લઈને વિવાદાસ્પદ ભરતીઓ સામે હાઈકોર્ટ સુધી થયેલી પિટિશનોમાં પડઘાઈ છે. 280 સુધારાઓમાં 107 પ્રશ્નો રદ કરાયા છે. ફાઇનલ આન્સર કીમાં 173 પ્રશ્નોના વિકલ્પો બદલવામાં આવ્યા છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં અકસ્માતના બનાવો ઉપરાઉપરી બની રહ્યા છે. લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. વાહન ચાલકો બેફામ છે અને તંત્રો અદબ પલાઠી વાળીને બેઠા છે. અકસ્માતનો વધુ એક બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામ નજીક બન્યો છે. પોરબંદર હાઈવે પર જઈ રહેલી એક પૂરપાટ કારે આશરે 10 વર્ષની એક બાળકીને ફૂટબોલના દડાની માફક ઉછાળી દીધી હતી. જોરદાર ઠોકરને કારણે માથામાં ગંભીર ઇજાઓ થવાથી આ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. બાળકી પરપ્રાંતીય પરિવારની હોવાનું અને તેનું નામ પૂનમ હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત બાળકીને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ યોગ્ય અને તાકીદની સારવાર મળે તે પહેલાં ગંભીર ઇજાઓને કારણે આ બાળકીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. કલ્યાણપુર પોલીસે આ અકસ્માત અંગેની નોંધ કરીને બાળકીને ઠોકર મારનાર અજાણી મોટરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. જોકે આ પ્રકારની તપાસમાં મોટાભાગના કિસ્સાઓમાં કોઈ જ કસૂરવારો ઝડપાતા હોતા નથી અને 2-4 દિવસ પછી બધા લોકો અકસ્માત ભૂલી જતા હોય છે. ત્યાં સુધીમાં નવો અકસ્માત થઈ ગયો હોય છે અને વધુ 1-2 વ્યક્તિનો ભોગ લેવાઈ ગયો હોય છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું મદ્રેસામાં ચેકિંગ અને અકસ્માત સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री.
विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દિલ્હીમાં બેસતા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાતના મુખ્ય સચિવને સૂચનાઓ આપી છે કે રાજ્યમાં મદ્રેસાઓમાં બાળકોને ધાર્મિક શિક્ષણ ઉપરાંત સરકારી શિક્ષણ આપવામાં આવે છે કે કેમ તેનો સર્વે કરો. આ સૂચના આવ્યા પછી ગાંધીનગરથી જામનગર સહિતના શિક્ષણ વિભાગોને સર્વે માટે દોડાવવામાં આવ્યા છે. જામનગરના શિક્ષણ વિભાગને 4 મદ્રેસાના એડ્રેસ મોકલવામાં આવ્યા છે. આ 4 મદ્રેસાના સ્થળે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જ્યાં માત્ર મસ્જિદો છે, મદ્રેસા નથી, એટલે શિક્ષણનો કોઈ સવાલ ઊભો થતો નથી. આ ઉપરાંત અન્ય એક સ્થળે શિક્ષણ વિભાગે તપાસ કરી હતી અને વિદ્યાર્થીઓ વગેરેની તથા શિક્ષણ સહિતની બાબતોની ચકાસણી કરી હતી. શિક્ષણ વિભાગના અધિકારી ધનસુખ ભેંસદડિયાએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ જામનગર જિલ્લામાં મદ્રેસામાં જે અભ્યાસ કરતા બાળકો છે એનો સર્વે હાથ ધરવામાં આવેલો હતો અને રાજ્ય સરકાર તરફથી જે 4 મદ્રેસાઓની યાદી આપવામાં આવેલી હતી અને આ 4 યાદી પૈકી અમોએ એ મદ્રેસામાં જઈને તપાસ કરતા ત્યાં એક પણ બાળકો અભ્યાસ કરતા જોવા મળેલા નથી. આથી અમોએ ત્યાં રોજકામ કરેલું છે. અન્ય એક જગ્યાએ અન્ય જે અમને આપેલી યાદી પૈકી એ સિવાયની યાદીમાં અમોએ એક જગ્યાએ તપાસ કરતા ત્યાં મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકો જોવા મળેલા અને આ બાળકોની યાદી છે અમોને મળેલી છે અને એ સાથે સાથે તે એ મદ્રેસાનું જે મકાન બાંધકામનું જે BUP પરમિશન છે એ અને ફાયર એનઓસી અને તમામ પ્રકારની વિગતો એમના દ્વારા અમને મળેલી છે, જે બરાબર માલુમ પડેલ છે અને એ પ્રમાણે અમે આ અમારો રિપોર્ટ છે એ શિક્ષણ વિભાગને આપવામાં આવશે અને એને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખંભાળિયા અને દ્વારકાને જોડતા હાઈવે પર એક અકસ્માત થયો છે. પ્રવાસીઓ ભરેલું એક વાહન રોડ પર ગોથું મારી ગયું છે. આ અકસ્માતમાં 4-5 લોકોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. દ્વારકા નજીકના કુરંગા પાસે આ ટોયોટો કંપનીનું વાહન 10-12 જેટલા મુસાફરોને લઈને જઈ રહ્યું હતું, ત્યારે કોઈ કારણથી વાહનના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેને કારણે આ વાહન ઊંધું વળી ગયું હતું. આ અકસ્માતમાં 5 મુસાફરોને ઈજાઓ થતાં તમામ ઈજાગ્રસ્તોને 108 મારફત સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા. રાજ્યના અન્ય શહેરોની માફક જામનગરમાં પણ આ વખતે ગરમીનો અનુભવ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે. આ પ્રકારની સ્થિતિમાં પક્ષીઓ અને ગ્રેન માર્કેટના મજૂરોની સ્થિતિ શું છે તે અંગેની કેટલીક વિગતો બહાર આવી છે. કોર્પોરેશન દ્વારા તળાવની પાળે પક્ષી સંગ્રહાલયમાં પક્ષીઓને ગરમીથી બચાવવા માટે ઠંડા પાણીનો તેમજ
પક્ષીઓના ખોરાકમાં ફળો અને શાકભાજીનો ઉપયોગ થઈ રહ્યો છે। આ ઉપરાંત ગ્રેન માર્કેટમાં ગરમીના સમયમાં શ્રમિકો આ ગરમી અંગે અને પોતાની મજૂરીના કામ અંગે શું કહે છે તેની કેટલીક વિગતો મળી છે। કોર્પોરેશનના વર્ક આસિસ્ટન્ટ હિરેન સોલંકી તથા ગ્રેન માર્કેટના એક શ્રમિક દિનેશ જેઠવાએ આ પ્રકારની બાબતો અંગે આપેલી કેટલીક ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। હું 25 વર્ષથી મજૂરી કરું છું અને અત્યારે તાપમાન એટલું 40-42 ડિગ્રી તાપમાન છે ને અમારે જે કામ છે જે બહાર ગામની ડિલિવરીઓ છે તો અમારે કામ જે દુકાનનું કરવું જ પડે ને ફરજિયાત કરવું પડે તો અમને રાત પહેરે અમારું મહેનતાણું મળે। તે ઉપરાંત અમારે આવી તડકામાં ગરમીમાં થોડી વાર અમારે આરામ કરી લેવો પડે। ભીના કપડાં છે એ મોઢા ઉપર ફેરવવા પડે। તે ઉપરાંત અમારે ગમે છાંયડામાં બેઠી જવું પડે, માથા ઉપર ભીના કપડાં રાખવા પડે। પાણી અમે જેટલું પીએ એટલું જ પી નથી શકતા ને જાજુ પાણી પીએ તો અમારાથી કામ ન થઈ શકે ને અમારે આમાં જાજુ તો ઠંડાનું જોર હાલે જ નહીં। જેમ બને એમ અમારે બરફના પાણી ના પી શકીએ, જેમ બને એમ માટલાના ને એના જ પાણી પી શકીએ અમે। આ જ વર્ષે બહુ વધારે તાપમાન છે ને બહુ વધારે ગરમી છે। જામનગરના રણમલ તળાવમાં એક સિટી મ્યુઝિયમ છે જેમાં એક નાનકડું પક્ષીઘર રાખેલું છે। આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે માણસો પણ રહી નથી શકતા ત્યારે આ અબોલ જીવોને એ ગરમીથી બચાવવા માટે અમે એક દર વર્ષે આયોજન તો કરીએ છીએ। આ વખતે ખાસ એક માણસને એક્સ્ટ્રા રાખી અને એને પાંજરામાં છે એ આપણે પાણીનો છંટકાવ દિવસમાં 3 થી 4 વખત કરીએ છીએ। પક્ષીઓને પણ નવડાવીએ છીએ અને એને પક્ષીઓને એ ગરમીથી રાહત થાય એનો અમે બનતો પ્રયાસ કરીએ છીએ। અંદાજિત 400થી વધારે જાતના 400થી વધારે પક્ષીઓ અહીંયા છે જેમાં બજરીગર છે, લવબર્ડ છે, કોકેટીલ છે, ગાજ છે, ઈમુ છે। આવા બધા પક્ષીઓની અમે પૂરતી સાર સંભાળ રાખીએ છીએ। ઉનાળાની ગરમીમાં છે કે આપણે પણ જો ખોરાક ઓછો થઈ જતો હોય ત્યારે પક્ષીઓનો પણ એવી રીતના ખોરાકમાં થોડો ફેરફાર થાય છે। તો ખાસ કરીને એટલે છે જે આપણે બાજરી ને ડાંગને આપણે આપતા હોઈએ છીએ ગાંગને તો એમાં એની જગ્યાએ છે એ લીલા શાકભાજીનો વધારે એ પસંદ કરે છે તો આપણે લીલા શાકભાજી અને ફ્રૂટનો ઉપયોગ વધારે અત્યારે કરીએ છીએ। દર વર્ષે ચોમાસામાં જૂન મહિનાથી માછીમારોને દરિયો ખેડવાની મનાઈ હોય છે। આ સરકારી નિયમના ભાગરૂપે આ વર્ષે પણ દ્વારકામાં તંત્ર તરફથી માછીમારોને દરિયામાં ન જવાની સૂચનાઓ આપવામાં આવી છે। આ સૂચનાઓમાં જણાવ્યું છે કે 1 જૂનથી 31 જુલાઈ સુધીના ચોમાસાને કારણે આવતા કરંટને પરિણામે દરિયો તોફાની બનવાની શક્યતાઓ છે। આથી 1 જૂનથી 31 જુલાઈ સુધી માછીમારોએ પોતાના હોડી વહાણ લઈને દરિયામાં માછીમારી માટે જવું નહીં। હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન AQ પલ્સ ટેકનોલોજી।
જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાના ધ્રોલના હેતલબેન લવકુમાર વૈષ્ણવ નામના મહિલા છેતરાયા છે. સુરતના 3 શખ્સોએ રોકાણ મામલે આ મહિલા સાથે ₹6 લાખની છેતરપિંડી કરી છે. ઓખા મંડળના મોજપ ગામમાં આરોગ્ય કર્મચારી ધુમનકુમાર રણછોડભાઈ મકવાણા પર હુમલો થયો છે અને ધમકી આપવામાં આવી છે. જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેઝ 2 વિસ્તારમાં વધુ એક વખત રાંધણ ગેસનું ગેરકાયદે રિફિલિંગ ઝડપાયું છે. દીપક હેમત બેલા અને અઝીમ યુસુફ ખીરા એમ 2 શખ્સો ઝડપાયા છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો કલેક્ટર જીટી પંડ્યાના હસ્તે પ્રારંભ થયો છે, જેમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. જામનગર સહિતના શહેરોની માફક દ્વારકા જિલ્લામાં પણ હવે સ્માર્ટ વીજ મીટરનો વિરોધ શરૂ થયો છે. જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા ઈસાકભાઈ યાકુબભાઈ ઓડ નામના પ્રૌઢ અજમેર જવાનું કહીને ઘરેથી નીકળ્યા પછી ગુમ થયા છે. જામનગરના શંકરટેકરી નહેરુનગરમાં રહેતા 30 વર્ષના તુલસી રમેશભાઈ ચૌહાણ નામના યુવાનનું છાતીમાં દુખાવા પછી મૃત્યુ થયું છે. જોડિયા તાલુકાના ભાદરા નજીક રેતી ચોરી મામલે 5 શખ્સોએ એક યુવાન પર હુમલો કર્યો છે, જેમાં યોગેશ ગોઠી સહિતના આરોપીઓના નામ જાહેર થયા છે. જામનગર તાલુકાના નંદપુર નજીકના ઊંડ ડેમમાંથી 20મી મેના દિવસે સોમવારે નદીમાં પાણી છોડવામાં આવશે. તમાચણ અને ખીજડીયા તથા વાંકિયા સહિતના 15 ગામોના લોકોને ચેતવવામાં આવ્યા છે. જામનગરમાં 23મી મેના દિવસે બૌદ્ધ સમાજ દ્વારા શાંતિ શોભાયાત્રા યોજાશે. 23મી મેના દિવસે બુદ્ધ જયંતિ છે. 97 વર્ષના કુસુમબા બળવંતસિંહ જાડેજા તે કૃષ્ણસિંહ, કિશોરસિંહ, પ્રદ્યુમનસિંહ, પ્રકાશબા અને હંસાબાના માતાનું અવસાન થયું છે. ચંદ્રકાંત ઉમેદલાલ વડનગરા તે પૂનમબેન સંજયભાઈ તથા ધુરીનના પિતાનું અવસાન થયું છે. હરીશભાઈ ચુનીભાઈ ચુડાસમા તે નીતિનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આગામી સોમવારે 5મા તબક્કાનું મતદાન, આજે સાંજથી બંધ થતો જાહેર પ્રચાર. હરિયાણામાં મોડી રાત્રે પ્રવાસીઓ ભરેલી બસ સળગી ઉઠતા 10 મોત, 24 ગંભીર. અમદાવાદ વડોદરામાં સરકારી કોન્ટ્રાક્ટર સહિતના બિલ્ડરો પર આવકવેરાના દરોડા. જામનગરનું ગાંધીનગર રેલવે સ્ટેશન ન ધણિયાતું, પ્રવાસી સમસ્યાઓ અપરંપાર. જામનગરમાં હરિયા કોલેજ ખાતે 4 જૂને 26 રાઉન્ડમાં યોજાશે મતગણતરી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.